એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત સામે આવી છે। વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગણી સાથે આ રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકીના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચીને રજિસ્ટ્રાર સમક્ષ વિવિધ પ્રવેશ સંબંધિત મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ જરૂરી ટકાવારી ધરાવતા હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો નથી। આથી આવા તમામ વિદ્યાર્થીઓને નિયમ મુજબ પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા બાદ રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ. ચુડાસમા દ્વારા કેટલાક ફોર્મની ચકાસણી પણ કરવામાં આવી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ રજિસ્ટ્રારે સૂચના આપી હતી કે જે વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધિત સમસ્યા છે તેઓએ અરજી સાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જેથી કેસ મુજબ ચકાસણી કરી યોગ્ય નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં 45% કરતાં ઓછા ગુણ હોય તો પ્રવેશ મળી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓને જીકાસ મારફતે ઓફર લેટર મળ્યા છે તેમજ તેમનું નામ મેરિટ લિસ્ટમાં પણ સામેલ છે। તેમ છતાં આવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવો યોગ્ય નથી। યુનિવર્સિટી તંત્રએ આ મુદ્દે વહેલી તકે સ્પષ્ટતા કરીને પાત્ર વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ। વિદ્યાર્થીઓને વાલીઓએ માંગણી કરી છે કે જે વિદ્યાર્થીઓ મેરિટ અને નિયમો અનુસાર પાત્રતા ધરાવે છે તેમને કોઈપણ વિલંબ વગર પ્રવેશ આપવામાં આવે જેથી તેમના શૈક્ષણિક ભવિષ્ય પર અસર ન પડે। આજ રોજ અમે વડોદરાની એમએસ યુનિવર્સિટી પર આવેદન આપવા માટે આવ્યા હતા અને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર અમે રજિસ્ટ્રાર સરને મળ્યા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે હતા જેમાં એસસી, એસટી, ઓબીસી અને જનરલના વિદ્યાર્થીઓ છે અને જેમનું થર્ડ મેરિટ લિસ્ટમાં નામ પણ છે। એમને જીકાસનો ઓફર લેટર પણ મળ્યો છે તેમ છતાં એ લોકોને એડમિશન આપવાની ના પાડવામાં આવે છે। ત્યારે અમે ગઈકાલે ડીન સરને મળવા માટે ગયા હતા પરંતુ ડીન સર મળ્યા ના હતા। ત્યારે અમે પરાગ શુક્લા સરને રજૂઆત કરી હતી। અમને તેમની તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમને કોઈ જવાબ ના મળ્યો તે માટે આજે અમે હેડ ઓફિસ પર આવ્યા છીએ અને રજિસ્ટ્રાર સાથે વાત કરી જેમાં રજિસ્ટ્રાર દ્વારા ઘણા બધા મુદ્દાઓને લઈને અમારા દ્વારા ચર્ચા કરવામાં આવી। જેમાં જે એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓ છે અને જનરલમાં ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ છે અને જેમની પાસે કેટેગરી સર્ટિફિકેટ છે તે તમામ વિદ્યાર્થીઓ જે 40%થી ઉપર છે અને 45%થી નીચે છે તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। તો તેવા વિદ્યાર્થીઓને અમારા રજિસ્ટ્રાર સર દ્વારા એક એપ્લિકેશન લખીને તેમના ડોક્યુમેન્ટ અટેચ કરીને આપવાનું કીધું છે। તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન થાય તે માટે ધ્યાન દોરવામાં આવશે। સાથે સાથે સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ડાઉટ હતો જે ક્લિયર કરવામાં આવ્યો છે કે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમના 12થની અંદર મિનિમમ 45% હશે તો તેમના એન્ટ્રન્સ એક્ઝામના માર્ક કાઉન્ટ થશે। જો તેમના 12થની અંદર 45% નહીં હોય તો તેમના એન્ટ્રન્સના માર્ક કાઉન્ટ નહીં થાય। પરંતુ જે અમારા દ્વારા જે જીકાસની વેબસાઇટ પર જે પોર્ટલ પર જે કટ ઓફ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું તેનો અમારી પાસે સ્ક્રીનશોટ છે અને તેની અંદર પણ અમને દેખાય છે કે 42% એ લોકો જીકાસનો કટ ઓફ ડિક્લેર કરવામાં આવ્યો છે। તે સ્ક્રીનશોટ મેં તમારા મીડિયા દ્વારા મેં શેર કરવા માંગીશ કે જીકાસના ઉપર કટ ઓફ અલગ છે પરંતુ હવે આ લોકો એમના જ કાર્યમાં એ લોકો ફસાઈ ગયા છે જેના કારણે એ લોકો જીકાસ પરથી કટ ઓફ લિસ્ટ પણ હટાવી નાખ્યું કે જેની અંદર 42% બતાવતા હતા એ 42% હવે નહીં બતાવતા, હવે એ લોકો 45% જ બતાવે છે। એટલે કંઈક ને કંઈક એ લોકો પોતાની ભૂલ સ્વીકારતા નથી પરંતુ વિદ્યાર્થીઓને જ દોષી ગણે છે। એટલે અમારું માનવું એવું છે કે બધા જ વિદ્યાર્થીઓ એડમિશનને પાત્ર છે પરંતુ જે સર દ્વારા કહેવામાં આવ્યું કે એસસી, એસટી, ઓબીસી અને જનરલમાં ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ તે તમામને તો એડમિશન મળશે પરંતુ જે જનરલ કેટેગરીના 45%થી ઓછાવાળા વિદ્યાર્થીઓ છે તેમના પર એક લટકતી તલવાર રહી ગઈ હોય તેવું લાગે છે પરંતુ તેમના માટે આગામી સમયમાં અમે સરને ફરીથી વાત કરીશું।